વડાપ્રધાનની અપીલ અંગે મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું, કહ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિને કારણે સમીકરણો બદલાયા, વિદેશી હુંડિયામણ બચાવવા પગલાં લેવા જરૂરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનો કાફલો ઘટાડ્યો, નાયબ મુખ્યમંત્રીએ પણ વિદેશ પ્રવાસ રદ કર્યો। મારા સહિતના મંત્રીઓ પાયલોટિંગ ન લેવા નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું। સાથે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ બચાવવા નિર્ણયો લેવાયા, અધિકારીઓની સાથે વર્ચ્યુઅલ બેઠક કરવા નિર્ણય કર્યો। વિદેશી મુદ્રા બચાવવા ગુજરાત પણ દેશની સાથે। ગુજરાત રાજ્યમાં પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ બે જ ગાડીના કોન્વોય સાથે મુસાફરી કરવાનું નક્કી કર્યું છે ને ઓછામાં ઓછી હવાઈ યાત્રા થાય એના માટે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ પણ અમેરિકાની જે એમની વિઝિટ હતી એને પણ રદ કરી છે। એટલે સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ। જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલા પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે। જે મિટિંગો અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું છે।